શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 305, ખુમાપુર, તારીખ 2/8/1981। મોટા માર્ગે જવું હોય તો નિર્મળ થો, નિર્વેદ થો। કણી માત્રમાં આત્મા ભગવાન ઘટમાં સચિદાનંદ બિરાજમાન છે। આ ભાવ કહે તો સ્વભાવ શુદ્ધ થઈ જાય, મમતા મટી જાય, ઈર્ષા મટી જાય, રાગ મટી જાય। જે તત્વો છે એ બધા તત્વો પરમાત્માના તત્વો પરમાત્માને અર્પણ કરો। આવો શુદ્ધ ભાવ કરો તો અંતરનો મળ નાશ થઈ જાય। ભલે તમારા પતિ હોય, પરમેશ્વર હોય, પુત્ર હોય, પરિવાર હોય, એ બધા ભલાયા, એ બધા પરમાત્માના એમાંના આપણામાં મત ચેતન બેઠો છે એ પરમાત્માનો અંશ છે। આવો નિર્મળ ભાવ કરો તો આપણું અભિમાન દૂર થઈ જાય। આપણને દેહના ભાવનો જ્યાં સનાધિકારનો છે એ જે ક્રિયા કરવા જઈએ ત્યાં દેહ ભાવ આગળ આવી જાય છે। પણ શરીર એટલે જ નામ છે, મરદું છે, વસ્ત્ર છે। આપને કોસળી હોય છે એમ શરીર એટલે તમારું વસ્ત્ર છે। તમારામાં તો સિદ્ધ આત્મા એ ત્રિલોકપતિ ભગવાન છુપા હૃદયમાં રામ છે। જો તોરણના અંતરમાં ત્રિલોકપતિ ભગવાન પ્રત્યાતા અહંકાર મટી ગયો ત્યાં ત્રણલોકનો નાથ ભગવાન ત્રણ નરતાર્યા છે। 100 સજીવ અને જે છે ચાર લોયા, ચાર નરતાર્યા છે। માતાઓનું બળ વીર્ય એટલે તમે કહી ન હતો, પણ શરીરનો ભાવ આવે એવી શક્તિ સુકાઈ જાય છે। શરીરનો ભાવ ટાળી તમારા ચૈતન્ય શક્તિ આદિ અનાદિ ત્રિલોકપતિ ભગવાન આ બધા ભગવાન સાનંદ જ્યોતિમય એ ભાવ લાગે તો તમારું સ્થૈર્ય રહે। તમે જરો તો ક્ષમા રાખો અને સંતોષ રાખો અને શાંતિ રાખો। બધા આત્માઓ થારો। તમે ગૃહસ્થાશ્રમમાં રહો, તમે તપાસી જુઓ કે જે માતા પિતાને તે અવતાર લીધો આપણે કુટુંબ પરિવાર હતું એ બધું મૂકી કોઈ સંબંધ નથી એટલે આપણે નિવાસ કરવો પડે છે તો એટલો વૈયાદ થાય એ ભૂમિકા છે। અને પુરુષો તપાસીને જુઓ કે તમે પુરુષો આ 100 વર્ષ જીવ્યા છે, તમે જીવન જીવો એમાં ખ્યાલ કરો। તમારા હમો શરીર જારી દે છે તો પુરુષ લેતો દેતો ખાતો પીતો જોતો તમારી વચ્ચે જો આત્મામાં રહે તો ઇંધન આપો આપ શાંતિ છે। આગળના મહાપુરુષો પુત્ર જે મૃગાવતી, ચંદનબાળા માતાઓમાં પ્રભાવતી, તોળલ, લોહણ, લીલમ, નળવાદાને જે દમણથી આ માતાઓ, માલદેવ, રૂપદેવને જે કુંભારાણા, નિરલબાઈ એ આત્માઓ સિદ્ધ આત્માઓ હતા। પણ દેવભાવ દેવી પરમાત્માથી જીવના આત્માઓ હતા। પહેલો રાગ રાખીએ તો તમારો ત્રિલોકપતિ ભગવાન છે એના આપણે આવરણ આવી જાય। મોહ છે એ ઝેર છે, પણ પૂર્વનું ઉપાર્જિત કરેલું કર્મ છે એ સુકવું સુકવો પણ વૈરાગ ભાવ રાખો। અરે આવો મારા હૃદયમાં રહો ત્રિલોકપતિ ભગવાન મને આ શરીર તો છતાં તમારે કેવું સહન કરવું પડે છે। જો એ સહન કરવું પડે છે તો આત્માનો હૃદયમાં રાખી અને શાંતિ રાખી ભાવ જાણવો તો તમારી પક્ષી સરસ। તમે વાવણી તો કરજો। જો તમારે લેવા નથી જવું, કોઈ ચિંતા કરવાની નથી, તમારું તન અર્પણ કર્યું છે, મન ભગવાનના બોધ પ્રમાણે અર્પણ કરો અને જીવન જીવો। વર્તમાનનું કર્મ ભગવાનના બોધ પ્રમાણે જીવો તો તમારા પાસે ભગવાનનું કરાવે। તમારી અરજ તમારી નાભીમાં જો તમે દીકરથી એ દેવને અરજી કરો તો ભગવાન સ્વીકારવા તૈયાર। તમારા પાસે કોઈ નથી, તમે એ ભગવાનને પાડતા નથી, ખરેખર ભગવાન તમારા પાસે। અને પુરુષોએ જે જગ્યા ઉપર ફરજની અદા કરવી પડે તો કરો। બાળકો, બાપાઓ, દીકરાઓ, કાકાઓ, બાબાઓ, દીકરીઓ, માઓ, હાહુઓ, વહુઓ, પણ મા દીકરી જેવો હંત હા હોવો હોય। દેવાની જેઠાણીઓ એ હાજી ગુનો થઈ ગયો, હંત રાખો। અરે આપો સ્વભાવ છે આપણા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન તમને દયા નથી આવતી? તમારા પોતાના આત્મા તો તમને દયા નથી આવતી? તમે આ રાજયોગમાં આવેલા કે આત્માઓ આખી સ્વરાજી કરીને આવેલા અને તમારા દેવને જો તમે
પરિવર્તન નહીં કરો, અભયદાન નહીં દો તો ક્યાં જન્મમાં તમે બચશો? પુરુષો તમે બારની સીધો પાડી અને બે પાર ન પીતા. કોઈના ઉદયો તો આગળ હોય અને કાલે મચી જવાના. પણ જે સ્થિતિ અને જે સંજોગો હજી સુધી આપણો દેશ ટકી રહ્યો હોય અને ભગવાનની દિવાળા હોય તો આથી નવો અવતાર કરી દો. સત્પુરુષનું ન મળ્યો હોય તો આ બધી જીવ પશુ બુદ્ધિ વાળો ગણાય. પશુ જેવું જીવન હોય. સત્પુરુષને મળ્યા પછી જીવનનું પરિવર્તન થઈ જાય. તો કોઈ પરિવર્તન કરે તો શું થાય? કે અહંકાર મટી જાય, મમતા મટી જાય અને ક્રોધ મટી જાય. અને મારાનો આત્મા ના બધાનો આત્મા અને બધાના પરમાત્મા કા ભાવ કરાય. એટલાથી જે જીવન જીવે એ મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને જીવે એ ગમે એટલું તમારું પૂર્વકર્મ હોય અથવા આ ભાવનું કર્મ હોય એ આવંતીમાં તોડી નાખે. આ ભાવનો કર્મ કરેલો તમને વૈરાગ થાય તો કર્મ ભસ્મીભૂત થઈ ગયું. પૂર્વજન્મનું કર્મ હે એ તો ભોગવસ્તુ છે. માતાઓ તો પુરુષો જે પૂર્વકર્મ હે એ શુક્રાના સૂત્રો નથી. પણ આ ભાવનું કર્મ જો આત્મા કોઈ વાપરી અને વૈરાગવતી થશે તો મારામાં આવો સંજોગપતિ ભગવાન અને એના કોઈ નથી. ખરેખર આ પરમાત્માનો છે એ વૈરાગ ભાવ છે. આ અવતારનો કરોડો કર્મ હે તો પછી પૂછે કે તમારો આત્મા દેવ ભગવાનમાં જીવ તારવા લાગે ત્યારે તમે એટલી વાત નથી આવજો કે તમે શરીર તો તમારો નામ છે પણ તમે આત્માઓ છો. જે ઘેર વાહોવાયા હશે તેમના મહેમાન છો. શરીર તમને બે તેમના માટે સાધન મળેલું છે. આ સાધનો તમે ઘેર ઉપયોગ ન કરતા પુરુષોએ લક્ષ્મીનો મોહ કરી વર્તમાનનું કેમ બગાડો? શિક્ષા તો મને થવાની, મારા કર્મની શિક્ષા મને થવાની, તમારા કર્મની શિક્ષા તમને થવાની. માતાઓ તમે ગ્રસ્ત આશ્રમો રાજગાડી હોય રાજગાડી પ્રવતા તમારે કોઈ લેવા દેવા નથી. તમે તન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું એટલેથી તમારે ચિંતા બહાર નીકળવાની નથી. તમારે ચિંતા ફક્ત એક જ તો હું મારી જન્મ માતા પિતા ભાઈ કુટુંબ પરિવાર આ બધું ત્યાગી અને જે મુનિઓનો જન્મ છે એ સ્વીકારવાનો. મુનિ તો અહીં જઈને સ્વતંત્ર હોય ત્યારે માતાનું જીવન તો સ્વતંત્ર. ઘરે બધાના કોઈ ઓછું બોલે, હલકું બોલે, અવળું બોલે તો સહન કરવું પડે. તો વૈરાગ થાય તો ભાવણી કરો. જો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતા આવે નહીં તો અંતરનો નાશ થઈ જાય. ખરેખર આપણા મનુષ્ય અવતાર છે એ ગંગામાં નાવાયેલા છે. ગંગામાં નાવા જાય અને પાપનો નાશ થાય એ મનુષ્ય અવતાર અને સત્સંગ. સત્સંગની શું થાય? શરીરની રાગની, કસાયની, ઈર્ષાની, દ્વેષની, મૌનની, બળાઈની, મમતાની આવૃત્તિ હોય એ લય થઈ જાય. કારણ મારી નિર્મળ વૃત્તિ થાય એ શું થાય? ગ્રહણ વૃત્તિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ મદાસા માતા જો માતાનો અવતાર હતો તો હાથ બાળકોને ગોળિયામાં સંસ્કાર આવ્યા તો કેવળ જ્ઞાન બાળકોને જોઈએ. જો સગાસાનગર પેલું હતો રોહિદાસ હરિચંદ્રનગર રોહિદાસ હતો જો એની સ્થિતિ બાળકોમાં સનત કુમાર હતા, માતા કુંતાના ધર્મરાજા આ પાંડવો હતા. જો એક વ્યક્તિ કરી આવવાના નકરંગનું જ્ઞાન, સહદેવનું ત્રિકાળ જ્ઞાન. ધર્મરાજા આ પૃથ્વી તૂટે, બ્રહ્માંડ ફળે પણ વસંતી સાથે ન થાય. અહંકાર આવે જ નહીં. તાણીનો ધર્મ નવતાર કર્યો છે. આજે ધર્મરાજાનું નામ લો તો પાપનો નાશ થઈ જાય. કારણ એના હાથી દુર્યોધન અને ગંધારી માતા ગણવતી. કારણ આ પાંડવોને ઘેરે માતા કુંતા, ધર્મરાજા, નકરંગ, સહદેવ, પાંડુ રાજા આ દુર્ગા જીવન માતાઓ જો શક્તિવાળા આત્માઓ જો ભગવાનના બોધ પ્રમાણે જીવન જીવે તો ઉધ્રલોકમાં જાય. અને ભગવાનનો બોધ ભૂલી અને અહંકાર ને ઈર્ષ્યા ને વેર ને કપટ ને મમતા ને મારું ને તારું ને પુત્ર જેવી વ્યક્તિ રાખીને સ્વભાવ લગાડે તો એ નટના દીકરી. અને જો આત્મા બોધ વાપરી અને અંતરમાં શાંતિ, ક્ષમતા, ક્ષમા અને સંતોષ. ક્ષમા ખૂબ મોટું સાધન છે. કર્મમાં જીત કોણ મેળવે? ક્ષમા વાળો જીત મેળવે. તમે ગમે કરો, તમે કોઈ આવડતી ગલત બધી કરવું નથી. આ વાતો શું એ તમારું જીવન થઈ જાય. હું એ હોય બે તમારી વાતો કરું તમે તો મેળવી છો
પણ હું રાત દર જેના આધારથી જીવું એ આ વાતમાં મારી રમણતા સાચી નથી. જો પરના વિષયોમાં જાય તો ભક્તિ કેટલી મળે. કારણ કે તમે બધા હોય આવવાનો વાપરો છો, પણ આ વાતનો ઉપયોગ તો ઘેર કરવાનો. આપણી પરીક્ષાનો વર્ષો છે જો વહ્યા છીએ તો ધર્મ કેનો નામ કહેવાય? આપત્તિ કાળે ધર્મ સાર પુષ્કાર પડતો બસાવે જે પાપમાં ધર્મ કેનું રે નામ ધર્મ વિચારો રે જળ થકી કચી કપટ તમામ. જે વખત આપણી વચ્ચે ઘટતી હોય, આપણો ભાવ બતાતો હોય, એ વખત આ બોધ તમારા હૃદયમાં હોય તમે જાહેર કરી દે ઓ એ ભગવાન તું શું આટલું થાય. એક પર ભૂલ એ વાત કરી તો એક બાઈને એક જ વાત માફ નથી કરી તો જો એનું આખું જીવન કરી દીધું. જો શબરીબાઈ તો એના ગુરુનું ગુરુ શબરીબાઈના માર્તંડ ઋષિ એક જ વર્ષ શબરીબાઈ પાડી છે. તો શબરીબાઈની દશા આજે મોટા મોટા મુનિઓ ભગવાન જેના બોલ આરોગ્યના ત્રિલોકપતિ મુનિઓના આશ્રમ તારી અને ભગવાન શબરીને ગયા. તો શાસ્ત્રોનું નર ને દમયંતી નર રાજા સરગમ દમયંતી રાણી અરે દેવ સેવન માનના નવરાને પાણી સુખ દુઃખ મય મનાણીએ ગાત સાથે ઘડિયા તારા તે કોઈ ના ટળે રઘુનાથ ના ઘડિયા સુખ દુઃખ મન મનાણીએ સીતા સરતી સખી નહીં જેના રામ સ્વામી રાવણ ગયો સખી માધુ પામી સુખ દુઃખ મન મનાણીએ સાથે ઘડિયા તારા તે કોઈ માનવ કરે રઘુનાથ ના ઘડિયા સુખ દુઃખ મન મનાણીએ સદગુરુ. આ બધી વાતો મૂકવા છે. આપણા જીવનનો સુખ દુઃખના પ્રસંગો આવે પણ તમારા સંતોષ રાખો, ભક્તિ રાખો, ધીરજ રાખો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખો. ગમે એવા સંજોગો આવે, વસ્તુ ઓછી હોય, વધતી હોય, ના હોય તો ઘણી વધી જાય તો નિર્મળ થઈ જાય. ભગવાનના ગુણનો વાળો ભગવાને તમને કોઈ વસ્તુ વિશેષ નહીં હોય તો નિરાધાર આત્માનું સાથ થઈ જો તમારે કરવું હોય તો. અને જો કશી વસ્તુ ન હોય તો પ્રેમ હારો રાખે. દરેક પ્રાણી માટે જીવ છે એ ભગવાનના છે. કોઈ ઊંચું ને શું બોલે તો ખંભાની સ્થિતિ રાખે. જો ક્ષમા નહીં હોય તો તમારો સ્વભાવ બગડી જાય. બીજાના કોઈ વર્તો આવે, બીજા પૂર્વજન્મમાં પૂર્ણ કર્યો હોય એના પાસે કોઈ વસ્તુ હોય તો કદી વર્તો કરે. આજની વર્તમાન કરવી સુધારો. તમે અત્યારે બધા હોય છો પણ આપણા બધાના ભાવ બીજા પર હોય છે. આ જૂનું છે પૂર્વજન્મનું, પણ અત્યારના મન વસન અને કર્મ જેવું તમારું વર્તન એવું બીજું જીવન કરાય છે શિક્ષણમાં. આ જે મૂકી એ વેચો કેમ જતું પડે. આમાં હાલ ઘેર જતા રહીએ એના પેલા શરીર સુકી જાય તો આ જીવને પોતાના કર્મના ઘરેલા સાધન પર જવાનું છે. એ જીવ પ્રાપ્ત કરવાનું. મારે રાજાને રંગના ફકીરને બાદશાહને ફક્ત એના દેહ નથી કે જેના આત્માનું જ્ઞાન હોય, એના અંતરમાં આત્મા, એ પરિમાત્મા આત્મા અને આ વિશ્વનાથની જે પરમાત્મા હૃદયનો પોકાર પાડી આવે આ બધામાં પરમાત્માનો દર્શન થતો હોય એનું મન ગળી ગયું હોય, મમતા મટી ગઈ હોય, ક્ષમતા હોય અને અંતર શાંતિ વર્તાતી હોય, નિર્વિકલ્પ જ્ઞાન હોય એને ફરી દેહ ન બને. બાકી દરેક આત્માને ફરી દેહ બને છે.
તો ગૃહનું જીવન જીવતો નવું ન બગડે આટલું ખ્યાલ કરજો. અત્યારે આપણને બધાને અત્યારે તમને ભાવ છે, આટલા ભાવ કાયમ કરતા એવા ભાવ આત્મસાત કરજો. અત્યારે જે તમારા ગામમાં છે આટલા ભાવ રહે તો તમારો નવો અવતાર થઈ જશે. પણ ઘેર જઈને આ ભાવ કરતા માતાઓ તો પુરુષો તમને અત્યારે જે કાળજી છે એ કાળજી કાયમ શરીર ના કરતા આત્માના માટે ખૂબ કાળજી. થોડો ટાઈમ છે ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય આ તમને લાગતું હોય તો બાલ સત્સંગ કર્યો નથી. સત્સંગ કરે તો નવો અવતાર થાય. સત્સંગ જે આત્મા કરે એ પરમાત્મા મળી થઈ જાય. ફરી બીજી માતાને કોઈ અવતાર ન કરવો પડે. જો મદાલસા માતાની ખોપ હતી તો મારી કુંભ જન્મેલો બાળક બીજી માતાના કોઈ અવતાર ન લે. ગોપીચંદ્રની માતાના આવો ખોપ હતી તો મારી કુંભ જન્મેલો ગોપીચંદ્ર એ બીજી મા કરે અને વૈરાગ થઈ જાય. કેમ ગોપીચંદ્રની માતાનું શરીર જોઈ અને બારનો મોહ જોઈ પોતાના બાદળ ઉપર ના બેઠો છે અને રાણીઓ નવરાણ છે એ વખત આ માતા વૈરાગ થાય. તો આટલા મોહમાં પડેલો મારો બાળક આ મોક્ષ પ્રાપ્ત ન કરે ભગવાનમાં ન થાય પછી એને વૈરાગ થઈ જાય. કર્મમાં મારો શું પાય? હું જન્મ દેનારી તો હતી પણ અત્યારે તો મારો પુત્ર તો પણ બીજાના હાથ પડી જશે તો ધર્મ આ રીઝન એને વૈરાગ તો એ વૈરાગ તે વખત વૈરાગનું જેવા હું પડે એ ઠંડુ એમ પડે, કષાયનું હું પડે એ લાય લાય ગરમ હોય અને વૈરાગ થાય એ માળામાં પડી આવી. નાભીનો વૈરાગ થયેલો એ મોદીના ઉપર પડી એ વખત ગોપી સુંદર અંગ અબળી દિવસ તો માતાનો પેલો કબાળ એ વખત ગોપી સુંદર વૈરાગ થઈ જાય. ઓ મારી માતા, હું આટલો પેલા પર જન્મેલો, મારી માતાને એવું હું દુઃખ કર્યું. જો એની માતાને પૂછ્યું કે એ માં જો તમે આજે જે કહેવાય હું કરી નાખું બાકી તમારે રોવાનું શું કારણ છે? માતાએ રુદન કરતા કહ્યું કે એ બેટા કોઈને દુઃખ નથી લીધું, ફક્ત મને તમે જોઈ મને વૈરાગ કર્યો. હે પુત્ર, તું મારી કુંભ જન્મેલો બીજી માં કરે ને તારા શ્વાસના સત્યમાં ઉપર તારું મોહિત વર્તન જોઈને મને વૈરાગ કર્યો. ઓહો કે માતા જા મારું વસન છે કર કોનાના બાદલ પર વસન આવ્યું છે ના કર જા બીજી માની કર. જો આ પુત્ર હોય તો સેવા હોય, માતા હોય તો શરીર હોય. અરે રોજદાર મને દોઢીના પંડાઓ નાખે એ તો માતાઓના ધર્મ નથી. શરીરના ધર્મ પાળવા પડે તો પાળો, પણ ખરેખર આ અવતાર છે એ અનાદિકાળની જે ભૂલ હેડી આવે છે ભવસાગરમાં ભટકતો અત્યારે આપણો મનુષ્ય અવતાર મળ્યો છે તો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય ત્યાગી પુરુષ હોય તો ગણી જો તો એને કરી પણ આપણે સંતાન હોય એની ગઈ હોય તો નિર્મળ થો, નિર્વેદ થો, આ બધી તપાસી જુઓ. આમાં તમારે જોર નથી કરવાનું, શાંતિ કોઈ ન આવે તો અંતર શાંતિ ખોઈ લાગે. ગમે અક્ષરો આવે મેરુ ને ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ ગંગા સુખી નો વાત કરી કોઈ આપત્તિ સંપત્તિ હોય પણ તમારા મને ડગાય ધરુદાય હોવો. અને પુરુષોએ જો પુરુષ કરતા સારી કહેવાય જે માયા જે પરમાત્માથી બહિર્મુખથી ન કરે એ ન પુરુષ કરે. નકા ભૂતોમાં ગમે વિષયનું વિષથી દારૂ બે બંધ કરે એ માયાનો અર્થવા કરે વર્તમાન કર્મ બગાડે એક કરુણાદેવના મોહમાં વર્તમાન કર્મ અધોગતિનો જો કર્મ કરે તો એને પુરુષ કીધું કહેવાય. એ તો આજાદ પૈયા મળી છે પૂરા પુનાય છે પણ બદલા તો હું વાર લાગે તો પુરુષ જાળવવું હોય તો વર્તમાન સુધારજો. આજે તમે 18 પુણ લઈને આવ્યા છો, માતાઓ તો આ ઘણું છે, તમે ચિંતા કરી ન કરો તો વાવણી કરજો ને તમારા ઘેર કોઈ નિરાધાર આવે કોઈ જીવ હોય જે હોય ગેસ આવે તો કરજો પણ ભાવ બગાડે. ભક્તિનો મુખ્ય પદ્ધત ભાવ છે. એક પુરુષ વાળું પરમાણ આવ્યું છે મને સતગુરુ મળ્યા પાછી મારી સુરતા સુંદરી જાગી. મને સતગુરુ મળ્યા પાછી મારી સુરતા સુંદરી જાગી. મનના ભરાવે લાગી એ તો સુખ મન ખુશી લાગી. ભાઈ મનના ભરાવે લાગી એ તો સુખ મન
भक्ति तारी वेला पामशो मुक्ति साधु संत जहाँ गया क्या करे हमारा मेरा ये चंद्रमा નથી ચંદ્ર નથી તારા એ અસરાજ ખેલા પારા સૂર્ય ચંદ્ર નહીં તારા એ અસરાજ ખેલા પારા ગુરુ રૂપ બરામ સે ન્યારા જેને બેટા લિયા દે દારા ભાઈ ભાવે રાખજો ભક્તિ તારી मुक्ति साधु संत जहाँ गया क्या करे हमारा मेरा प्रणि मात्र मत पूछो आ भाव હોય એક કેવ જ્ઞાનના સ્વરૂપ જતો રહે ભક્તિ એ બધા જતા મોટા મોટી સાધન છે તમે ન માનતા કે દાસોહમ ભાવ આવે એ તો ગરીબ થઈ જાય અને એ તો નેસોલ થઈ જાય પણ મોટા મોટી ભક્તિ કેની છે તો પ્रणि માત્ર મત પૂછો ના બધું તારું છે નહીં એ પરમાત્મા તારી કરે અર્પણ કરે એને અહંકાર ઘટી જાય એ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય પરમહંસ ભક્તિનો માર્ગ એ આ દાસોહમ ભક્તિ છે દાસોહમ ભક્તિથી સોહમ ભક્તિ થાય સોહમ ભાવ આપણે બહાર જતા એ બધામાં આત્માનું પૂજન સોહમ ભાવ કરતા કોઈ જોવા મકાન નાખ્યા હતા ખેતરના પાછળ કોઈના કુંડો કરાતા આપણે મુલાયબાજી રોમની કીડીઓ રોમના ખેત સૂકી ભરીએ બધા એક સમય તમે એટલો ભાવ કરો એ વખત તમને ભગવાન તમારા ઘેર તમે એવો અહોનિશ ભાવ જો થતા હો તો હે પરમાત્મા આ બધા ચિંતા આ વસ્તુ તારી વસ્તુ અર્પણ કરી મોટી મોટી દોડા સકલન નાખો કોઈ આહાર કોઈ નિરાધારજીને ખારો કોઈ ઘરે બનાવવા હોવા અને તમારા અંતરમાં હોવા તમારા આત્મા માટે હોવાનું એ બીતાનું પોતાના આત્મા માટે હવા એ પોતાના પાપનો નાશ થઈ જાય પોતાના આત્મા તો દયા આવી જાય કરુણા આવી જાય તો એ દુષ્ટ આત્મા આ જીતોમાં જતા છે એ પોતાના આત્મા તો દયા આવી જાય બધી આ મનુષ્ય અવતાર લઈ અને કર્મ આવરણ વધારી ધોગતિનો પણ લીધો હું અત્યારે વર્તમાન ક્રમ સુધાર આજના ભાવ સુધાર આત્મા સ્વરૂપ આત્મા પરમાત્મા તો આખી સ્વાસ્થ્ય સુધી જાય આપણે બધા આ છીએ એ અંતરનો મળ નાશ કરી અને આત્મા આપણામાં આત્મા થોડી માત્રમાં આત્મા આ બધા આ બધું પરમાત્માનું પરમાત્માને અર્પણ કર્યું આ બધું ભાવ રાખશો ખોટી કાળજી ખોટી ચિંતા ન કરતા ચિંતાથી સચરાઈ જશે જો પરની ચિંતા કરે એની સચરાઈના ભાવ કરતી હોય કોઈ પ્રકારની ચિંતા ન કરો ચિંતા એક જ કરો ફક્ત પોતાનો આત્મા પરમાત્માના બોધ પ્રમાણે શક્ય નહીં આટલી ચિંતા ધારો નિપસ્તને કરની ખેડે કરો તમારા હાથથી ભગવાન ઉઠે તમે જોજો દરની રાતી તમારું સપ નહારો લાગી તમારા મોં થકી પરમાણુ બદલાઈ જવું તમે ફળ આહાર પડી ન્યાય નીતિની જે કમાણી હોય એ થોડી ઘણી થઈ જાય તમે નીતિની કમાઈ હે એ થોડી ખાઓ તો તમારે 12 સુધી કરવું અને અનીતિની કમાઈ ખાવામાં આવે તો તમે શાસ્ત્રોનું પ્રમાણ છે દુર્યોધનનું અનાજ વિદ્વસિકામાં ખાધું તો પોતાની બુદ્ધિ પર મારી ગયું પહેલા જ આટલો જ્ઞાની તો સતો અનાજ દૈત્યોની આગાડી પર આવે છે દૈત્યોનું અન્ન ખાવામાં આવે સંગ બગડ્યો તો એની વસ્તી ભૂલી ગઈ છે એમાં આપણા શાસ્ત્રોમાં પુરાણો બધા તમે વગો સંગ તો પોતાના જીવનમાં પાયમાલી થઈ જાય તો સંગ જાળો માતાઓ તમે ચોક્કસપણે વિવેકપૂર્વક બહુ જાળો પુરુષોએ તમે લખતતા ન હેડો લખતની વાણી ના બોલો લખતની નજર ના કરો અને એક વિષયોના વિષ માટે પોતાનું વર્તમાન ન બગાડતા સદગુરુ Padre
પણ બોલવામાં તો આ દાદી મોટી સભા છે તો એ બધા આવો છો બહુ ભાવપૂર્વક પણ જે આવો એ વિવેકપૂર્વક રહો અને પોતાના જીવનનું પરિવર્તન કરો એના માટે લાવો અને જો એ ન કરવું હોય તો ભગવાનને ઘેર છો તો ભલાશો. આ માર્ગ છે એ તરણ તારણ માર્ગ છે. ખરેખર પોતાના જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ છે. પુરુષો તો માતાઓ આ રોટલા ખાઈ ગમતી થવું એ માર્ગ નથી. જેટલા રાજા મહારાજાઓ થા એ ભગવાન ને બધી અને મોક્ષ પર પ્રાપ્ત કરેલી. જો ઋષભદેવ ભગવાન થા એ રાજા હતા, માલદેવ રાજા હતા, રામચંદ્ર રાજા હતા, કૃષ્ણ રાજા હતા, મહાવીર રાજા હતા, નિમિ રાજા રાજા હતા, મૃગાપુત્ર રાજા હતા, ધનાભદ્ર અને શાલીભદ્ર એ કોઈ મહાન શિલ્પી હતા કે જેના ધનનું તો કોઈ પારસ નથી, વર્ણન કોઈ કરી શકે નહીં. આવા મહાન શ્રીમંતો શ્રીમંતો રાજાઓ એ ભગવાનની ભક્તિ કરીને જ ભવમુક્ત થયેલા છે. ભક્તિ કરવી એ જમતમ માર્ગ નથી. તમે બધા આ માર્ગે આવો એટલો બધો નિર્મળ ભાવ રાખો, નિર્વેદ દ્રષ્ટિ કરો. આ દાદન છે એ ધર્મક્ષેત્ર છે. અત્યારે તમે ભગવાન મહોદય થયેલા છો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ નથી, પણ ભગવાન તમારું પછવાણું છે, ભગવાન તમારું ડોક્ટર છે, ભગવાન તમારું પ્રકાશ દેનાર છે, ભગવાન તમારા માતા પિતા છે. એવા પરિભ્રમ પરમાત્માનું નિવાસ આ ભૂમિકામાં થઈ ચૂક્યો છે. અત્યારે તો અમે બધા ભગવાનને ખોલે છે. આપણે બધા એ પરિભ્રમ પરમાત્મા જગત પિતા પરમાત્મા અંતરિક્ષ છે, એ આપણને ભાડે છે, આપણે એમ નથી પાડતા. તો આ ભૂમિકામાં ખૂબ સ્થિરતા રાખો. ધર્મ ક્ષેત્રમાં આવો ને જે ભાવે છે એ કુરુક્ષેત્રમાં જવાનો ભાવ ડગી જાય છે. આ ધર્મ ક્ષેત્ર શું કહેવાય? અત્યારે તો મને હૃદયનો રંગ વાપર્યું. આ કુદરત વાળો કીધું છે કે જેને ભગવાન ભર્યા એ મોક્ષ પર પ્રાપ્ત કર્યો, જગતના પ્રભુ થઈ ગયા અને ન બજાય માર ખાઈને નરતી ગયા સ્વરાજ. તો ન બજનાર જીવ કુરુક્ષેત્ર મળેલા છે. મનોભૂમિમાં મારું ને તારું ને ખાઈ જુ ને લઈ જુ ને ભાગી જુ ને તૂટી જુ ને રાજા ને રંગ ને ફકીર ને બાદશાહ ને દેવ ને દોનવ ને માનવ ને ઇન્દ્ર રાજા ભૂંડ ને નાગ ને વાઘ ને એ મનોભૂમિમાં કર્મણીઓમાં કર્મફળમાં મેળવેલા. એ આત્મા પરમાત્મામય થવું એ તો મહાન તત્વતાઓનું માન. તત્વતા એટલે તત્વ લે જો ટોણી ખૂંખા મેં જો ચલી તમારો મારે દેવ જાગર હરગતિ નિવિકલ ચેતન વિલોકપતિ ભગવાન અનંત ગુણોનો ભંડાર એ દેવમાં શિવતા લાગે એટલી શાંતિ પર થઈ જાય. મોય ને બાય બધા હોરે રમે અંતરની બાર એક જ તું આત્મા, હોરે પિંડ બ્રહ્માંડની પાર એક જ તું આત્મા. તમારા હૃદયમાં જો દેવ છે એ ચીજો તમારી શિવતા રહેશે તો આ ખાલી શોમાં ભગવાન નહીં આવે ને પાછી અંતરમાં શિવતી થઈ જાય. તો આ ક્ષેત્રમાં આવી અને એવા મહાપુરુષોનો બોધ વચન આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણા અંતરમાં એવી અદભુત મોક્ષ સ્વરૂપ ભગવાન અંતર્જામી સચ્ચિદાનંદ છે એ વાત આપણે વિસર્જન થઈ છે એટલે આપણને આ જગતની ભ્રમણા થઈ જાય. જો જગતની ભ્રમણા શાંત કરવી હોય તો તમારો હૃદયનો રોમ જાગૃત કરો. હૃદયનો રોમ વિહારો એ નિંદા ભ્રમણા છે. વાદીઓને હાદી ભાષામાં કહેતા ધન દામને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. તો બારની ભક્તિ બધી કરો પણ ભીતરમાં તું કોણ છે? તું રમણો તું છું, હું આ તારા હું છે, શિવકીદાન જવાનો છે, સ્વ જવાનો છે. આટલું જો તમે તપાસણી કરો તો ભગવાન તો તમારા મૂળ પાછળ નો ગણે. તમે મનાવ ઉત્પન્ન થયેલા છો, તમારું સ્વરૂપ અંબાળો. આ દેહનું સ્વરૂપ ન કહેવાય, આ તો ક્રમ પર છે. પણ તમારું સ્વરૂપ, તમારું ચેતન જળજ્યોતિ નિર્વિકલ્પ અનંત જ્યોતિમય આત્મા સચ્ચિદાનંદ
સ્વરૂપ પરમાત્મા કહેવાય. આવો અનંત શક્તિ વાળો આત્મા છે. એ દેવ જયારે મઠો જાગૃત થાય એવા ભાવ બતાવવા વચ્ચે તો વેર વચ્ચે ખોઈ ન જાય. મમતા થાય જ નહીં, કપટ થાય જ નહીં, ઈર્ષા થાય જ નહીં, ધણી પણ થાય જ નહીં. તો આ બધામાં એક જ વાત તમે રાખો, થોડી પણ એક જ રાખો, અરે આપણો પરમ પિતા પરમાત્મા, એ પરમાત્માના આ બધા જીવ છે. આ તમારા અત્યારે આ પૂતો આવડું છે એ તમને એવું લાગે કે તમારા ને મારા જેવા આત્મા આપણે ફરીને આવેલા નાગ, વાઘ, ભૂંડ, રેસ, કૂતરો, કાગડો, ભોમરો, રેસડો, આ ગાય, બળદ, ભેંસ, ઊંટ, હાથી, પાડા, આ બધું ન બનતા પણ ભગવાન બનાવે. આ તો કર્મ પેલા કરી અને પછી જેલોમાં જાય છે. જેમ હું અત્યારે એક ભૂલ કરું તો આ મામલતદાર સાહેબ ની આ મને જેલમાં હાલ 8 રૂપિયા. આ તમે આટલા બધા શું જુઓ, ફૂલોના હાર ને ચોખા ને કંકુ ને મોઢું રસેલું છે ને હાય ગાજવાજો વાગે છે. એક ફૂલ ના પાયાથી એક દોરો કે કોઈનું ખેંચેલું તો તે બધા હવાર મારી શું દશા કરો અત્યારે ને અત્યારે હવારની વાત નહીં. તો વ્યવહારમાં એક ભૂલ થવાથી એક કોડીની કિંમત નથી નથી, એક કોડીની કિંમત મળે, ખોટી બધાની કિંમત નથી હોતી. જો જેલ થઈ જાય, માનો જેલી પડી જાય અત્યારે બાજી કરો છો, અત્યારે મસાય વાત અનિરુદ્ધ તમારું બાજી વાતો કરવા અને હું પટલીઓ વાળા કાઢતા છું પણ પેલો આના 8,000 કાળ પુરુષ હતા, એવો જ્ઞાની હતા. એના શરણમાં જ્યાં એની સહાયમાં પર પડી છે એના ભાવા કરે છે. પણ જો મેં ક્રમમાં ભૂલ ખાયા તો આ સાહેબ જે સજા કરે, પણ ભૂલ ન કરીએ તો સજા કરીએ છે. કારણ વ્યવહારમાં ભૂલ કરીએ તો સરકાર સજા કરે, કરણીમાં ભૂલ કરીએ તો આલમની જરૂર છે. આલમના ભૂલ કરેલા, કર્મમાં ભૂલ ખાઈ ગયેલા, કપટ કરેલા, ઈર્ષા કરેલો, વેર રાખેલો, ખોટો લોભ કરેલો, બીજા જીવ દુભેલા, એમાં લૂલો, લંગડો, કોણો, કૂબડો, બેરો, બુડો, ગજાળો, ઊંટ, આ બધી જરૂર છે. તો ખ્યાલ કરો, વર્તમાનમાં તમે ખરો ને ખારો બધા આત્માઓમાં પૂજા કરો, ભગવાનની પૂજા કરો, અંતની પૂજા કરો, મનના ભાવ શુદ્ધ કરો, બધા આત્માઓનું હિત ઈચ્છો, બધા આત્માઓને ઠારો અને તમે અંતમાં ખરો. બીજા આત્માઓને બાળો તો તમે બળવાના અને બીજા આત્માઓને ઠારો તો તમને અંતમાં શાંતિ આપવાની. કર્યું ના હોય તો કરી લેજો, પરગટે પારખું દેખાય. બીજાનું અહિત ઈચ્છનારનું કલ્યાણ કોઈ કાર્ય થતું નથી. આ શાસ્ત્રોમાં પ્રમાણ છે. જો ભગવાનના માર્ગે જવું હોય તો પ્રાણી માત્રમાં નિર્ગતિ કરો. સર્વભૂત હૃદયમાં ચેતન પરમાત્મા બિરાજમાન ઘટો ઘટું સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે. આવો ભાવ કરો તો તમારી વચ્ચે રાગ દ્વેષથી રહિત છે. અંતરમાં એટલી તપોની સંત કહી જાય. આ મન તમને વિચારે છે એ સાથે વિચારે છે. એને જોયે ખોરાક નથી આવ્યો, માર્ગ મેં રસોઈ સક્કર છે. નકર જે જગ્યા છે પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, સર્વભૂત હૃદયમાં ને તમે કહો છો તો રોમ રોમ પસાવા છે, તમારા નેત્રોમાં દેખે છે, કોને હો ગધે કોણ સા કેનું સા? ભગવાન એકદેશી છે. ભગવાન તો સર્વજ્ઞ કહેવાય છે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ એમાં શેર જગ્યા ખાલી રહે છે. કારણ તમે આરતી ઉતારો છો એમાં બોલો છો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે નમઃ. પછી બીજું કહો કે તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ્મ દેવા. આ તમે આરતી બોલો છો કે એ પણ મમ્મ દેવા. તમારા હૃદયમાં ના કોની માત્રામાં ના ખાલી કોની ગણી. આ જેટલું વિશ્વ છે એ બધા વિશ્વનું ગણી એ પરમાત્મા તો પરમિતા છે. એના આપો બધા અંશોષી આત્માઓ પણ એ પરમાત્માને વિહાર્યા એટલે રખડતા થઈ જાય ત્યારે અહંકાર મનની કર્મ શરીરના વિલાસો કરાય છે. સુખની ઈચ્છા ન કરીએ છીએ તો આમાં સુખ ન હોય. આ છે બધો ભંગાર છે. આ તો પુણ્ય લઈને પ્યારું લાગે છે પણ પાપનો ઉદય આવે તે તારે ભડકાવું દે. જો કેન્સર થાય છે, ભગંદર થાય છે, લકવો થાય છે એ ઇન્દમ આવતું એટલે જણાવે લઈને રકમ આવે છે.
તારે પુણ્ય ઉતારવા આવશે વખત હોય ન કર્યું હોય અવળામાંનું હવું થઈ જાય તો એ પૂર્વના પુણ્ય ઉદય હોય છે. તો વર્તમાનમાં શુદ્ધ ભાવ કરો, ઠંડા થો. કોની આદરતી કોન પાણી નિરત બોલે મર્યો પંખી મેરો આતન મારો પ્રાણ પંખી મર્યો પંખી મેરો દૂધ ભરેલા કણસે કોણે નિપજાયા ઓ માતા મર્યો પંખી મેરો આતન મારો પ્રાણ પંખી મર્યો પંખી મેરો લોક સદાઈના સદારો કાલે નાના કરે વિચારો ઓ માતા મર્યો પંખી મેરો. આ જડગ્રસ્ત જુઓ શાસ્ત્રોમાં યુદ્ધોમાં અને પુરાણોમાં આગલા અવતારનો ભરતખંડનો રાજા છત્રપતિ ઋષભદેવનો પુત્ર ભૂલ ખાવાથી હરણતો હતો અને હરણના અવતારમાં જોડ અને જાતિ સમય ન થયું તો 20 દાડા હરણના અવતારનો શરીરમાં રહ્યો અને શરીર છોડી જાત બોગત કરી. એ જળભટ્ટનો અવતાર, એ જળભટ્ટના અવતારમાં બાહ્ય દ્રષ્ટિમાં રખવાડા મેળવ્યો જળભટ્ટને. એ રખવાડા ગરદની કે તું આ સકલોની સમજ ઉડાડતો એ વખત આ જળભટ્ટ તો ગંગાઈ ગયો. કોની ધરતી છે, કોઈનો કોની છે, નીર કોને હિંસો છે, દૂધ ભરેલો કંસ કોણ બનાવે છે. આ તન તો એક નિમિત્ત છે, પણ આ બધા અંધશ્રદ્ધા લોકશ્રદ્ધાહીન છે, અંધશ્રદ્ધાળુ છે. કાલના વિશે કરતા નથી તાર ન આવવું તો ન આવતો, પણ આ પછી બનાવનાર દાતા પરમાત્મા. જો રાહુબલી રાજાને બોધ કર્યો તો રસ્તામાં બોધ કર્યો આત્માનું જ્ઞાન થયું રાહુબલી રાજા. એ આ જળભટ્ટ ઇન્ડિયા વાણી છે. તો તમે નામે બધા આ સાહેબ પૂછો, સાહેબ આપણે સૂર્ય આકાશમાં રહેશે એ મતલબ રાજતંત્રમાં પણ મદદ કરવામાં આવે છે કે પાલન સૂર્યને કોઈ આવે છે? ત્યાં ઇન્દ્ર દ્રષ્ટિ કરે છે એમાં સ્વર્ગા જુદા કરવા ને વરહાટ હોય એમાં પણ કોઈ આવે છે મદદ રાજધારીઓમાં કોઈ આવે? ત્યાં ધરતી માતા ઠેરેલી છે એમાં અનાજના કંટ્રોલમાં નાખીએ છીએ એના મકાઈના ડોડા આવે છે ઘરના ઊંડી આવે છે આ પડવાનું દેહ બને છે જે ખાય તો રોગ પકવે એમાં અગ્નિ ક્રિયામાં કોઈ આવે છે સરકારી ખાતું જુઓ ત્યાં આખું છે જો મામલદાર સાહેબ છે એટલે જો કદી આવતું હોય કોઈના ખાતામાં તો આપણે તો ઘર લોકો આપણને ખબર ન પડે, પણ એ કેવાયેલા એમ ખબર પડે. એ હવે તમે એના પાસેથી આ સમજી લો. જો આ બનાવનાર શું છે અત્યારે તમે ખોળ રોગનું પડશે આવું તમારામાં કોણ દે? તમે લગત તો વિચાર કરો, તમે કોણ છો? સ્વથી આવ્યા છો? તમારે ઓળખો છો? હા, તમે કોણ છો? સ્વથી આવ્યા છો? કેટલો કેમ રહેવાના છો? આ શરીરમાં મૂકીને સ્વ જવાનું છે. કેટલો કેમ રહેવું છે? આ શરીર મૂકીને સ્વ જવું છે. સર કોણ સ્વ કરતું છે? આપણે લખવામાં સ્વ આવે છે. બાહ્ય કારણો છે એ ક્રમ વિનો છે, પણ કર્મ રહિત તમારામાં ચેતન દેવ છે. જ્યોતિ પરમાત્માનો અંશ આત્મા સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ આવું અનંત વ્યક્તિમાં ભગવાન રહે છે, સચ્ચિદાનંદ રહે છે. અને એ દેવની શક્તિ આ બધામાં કોણ કરે છે? સૂર્ય અને સંગદુલ આ બનાયા ડોળે હરે ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે? વેદની સ્તુતિની આવવાની છે. પછી બીજી કડીમાં ક્યાં છે કે ભજન તો લબો લબો છે, પણ આપણે કોણ સારા ઉઠીએ
सूर्य અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે તેજ તત્વ તું પ્રમાણે તારો આ ખેલ છે. તો આ વેદમણી આવા થાય છે. તો મદાલસા માતાએ નેના બાળકોને ગોયામાં સંસ્કાર રહ્યા છે એ વખતે હાલવું ગાય છે. નિત્ય શોધ બોધ મુક્ત તોજ તોજ તો નિત્ય શોધ બોધ મુક્ત તોજ તોજ તો સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું આધારે વિશ્વ દીવ્યું વિશ્વનો ધણી તું આધારે વિશ્વ દીવ્યું વિશ્વનો ધણી અજર અમર સત તું વિકાર કોઈ નથી અજર અમર સત તું વિકાર કોઈ નથી વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો નિત્ય શુદ્ધ બોધ મુક્ત તોજ તોજ તો આ ગુરુયામાં મદાલસા માતા હાથ બાળકોના આ બોધ કરવાથી આત્માનું ધન થાય છે. એ યોગેશ્વરો હેડતા થા આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તમે આજની વાત ન માનો. હાડકોટમાં લવાડની છોકરી 8 વર્ષની લોહેણીનું નામ એક ઉગમસિંહનો બોધ મળવાથી એના આત્માનું જ્ઞાન થાય છે. કેવું જ્ઞાન થાય છે કે સૂર્યા રોણી અને લાખો રાજા નાટક થઈ ગયેલું હતું. શું ઉદ્દેશના જો તો આ લોહેણીના બોધથી જ્ઞાન થાય. અમૃત ભૂવો એનો વર્ણન કરતા આપણા હારો નથી. એવો સાફ નાસ્તિક જીવ હતો. ફેમિલીઓ કોટવા એ સારાત્માઓના આત્માનું જ્ઞાન થાય છે. કારણ મહિના એટલા બધા મુખ રાખવું થઈ જાય. શાસ્ત્રોનું પ્રમાણ લો. મીરાબાઈ, મદાલસા માતા, રૂપાદેવ, તોળાઈ, રામદેવના પા ધારેલબાઈ, અરજીબાઠી. જો અરજીબાઠી ને રામદેવ ઓળખી છે. મને એ ગાતા નથી આવડતું પણ રામદેવ ભગવાનનો અવતાર કહેવાય છે. એ રામદેવ અરજીબાઠીની સંસારની લાલચ આવે છે. તો અરજીબાઠી તમે લગ્ન કરો, હું તમારે જે વૈભવ જોઈશે આવ્યો એ પેલા ઘણી વાતો જુદી જુદી કીધી કે પ્રભુ હું લગ્ન કરું તો ગેણો માગર કુંવારી કન્યા હું સરથી લાઈને આલું અને એ સરથી લાઈને આલું. દાગીના જોયું, વસ્ત્રો જોઈ તો ભગવાન કીધું તારો સોનીઓ થઈને આવું, તારો મણિયારી થઈને આવું. અરજીબાઠી રામદેવ તેનો અરજીબાઠી કજુ ગાયો રેશો કુમારા. પણ અરજીબાઠી પછી છેવટની વાત કરી છે. જો ભગવાનની ભક્તિ આવે ત્યાં ઈશ્વરની ભક્તિ ઉડી જાય. એટલો નિર્મોહ દેવ પિતા છે. કોઈની જગ્યા નથી. અજ્ઞાનના રવાનીના અંતરમાં સ્થળ ન હોય. વિષયોમાંની ભક્તિ વૈરાગ કોની દેવાય. પછી અરજીબાઠી કીધું કે નોની મારી ભણ્યો હરખી મારી બુનો મોટી મારી માતાઓ હું લગ્ન નથી કર્યું રામદેવ. એ વખત વૈરાગ થઈ જાય. બધા રામદેવ ખાતી આવી જાય છે. તો આમાં વિષય કઈ નથી. આ સંસારના અર્થો નથી. આમાં આત્માના બોધ ના લાયક તો છે. પછી બોધ કર્યા સુધી અરજીબાઠીની જ્ઞાન થાય છે. કારણ કે મીનાને મનખાદેવના અવતારમાં આટલા પૂર્ણ કરાયેલા અરે આત્માઓ ભગવાનના અમરાપુરમાં જોવાયા છે. આ રોગ ધોઈ નાખો. બધામાં આત્મા પૂજા કરો. ગંગામાં નહાયા છીએ. આ અવતારનું એટલું બીજા કોઈ કોમનો નથી. તમારે આ સેવા કરો, બીજા આત્માઓ થાળો, અનંતમાં ફરો. પૂર્વનો કર્મ ઉપાર્જિત કરેલો હશે એ સૂકી ગયો પણ તમારો આત્મા પરમાત્મામય થાય આવું આત્માનું કોઈ કર્મ કરો. શાસ્ત્રનું પ્રમાણ છે કે મનુષ્ય અવતાર એવા જો ઈશ્વરનો અવતાર છે. આખી 84ના ચક્કરમાં ફરતો આપણને મનુષ્ય અવતાર મળ્યો, વળી સત્પુરુષ મળ્યા, વળી આપણને ભાવ જાગ્યા અને આપણને હૃદયનો રમ આપ્યું. આપણા હૃદયમાં ત્રિલોકપતિ અનંત જ્યોતિમય ભગવાન. આ વાત તો એક આશ્ચર્ય થાય છે કે આપણા હૃદયમાં જ ભગવાન અને આખા વિશ્વમાં ભગવાન અને આ જે તત્વો છે બધો ભગવાનનો છે. તો ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરતા એક હોય. ભગવાનના લોકમાં જવું હોય, ભગવાનની સીઝોના ઉપર હું મારાનો આપણે અપ કર્યો છે એ મોટી ગોઠ આપણે બંધનમાં આવી છે. હું આ દેહ એ હું ને આ બધું મારું. આ શરીર એ હું ને શરીરની રચના છે બધી મારી. આ આપણે કર્યો છે એ આપણા બંધનનું કારણ છે. પણ જો હૃદયમાં ભક્તિ જાગે ને મારો દેહ હું છે જાગૃતિ મારો મોહ નિરામણ જાજો તો ભગવાન
કેટલા નજીક છે. કૃપાર્જુનનું વાક્ય છે, ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય જતો નહીં. આવા તિલોકપતિ ભગવાન તમારા હૃદયમાં હદ દમડ્યો છે. તો એવા ભગવાનનું વિસર્જન નથી કરો અને આ બધાનો એવા ભગવાન સાહેબ ભાર કરો. લૌકિક વાતો સાંભળી અને આપણે આ અંતર મેલું કર્યું છે, પણ સત્સંગ કરે એનું અંતર નિર્મળ થઈ જાય. જે ખોટો કદાગ્રહ અને મતાગ્રહ, અરે એ લોક આટલા પૂર્ણ કરાયેલો આત્મા, અમરલોકમાં જવાયેલો આત્મા, ભગવાનનો તત્વ ભગવાનનું હું પર એ ભગવાનના લોકમાં જાય. ન તો ભગવાનનો સોર થઈ ને ભગવાનમાં જવા માંગે તો નહીં. કેમ કે ભગવાનની સોરી કરી શકે. જો પાણી ક્યાંનું? પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ બનાવનાર, પરમાણુ દેવ બનાવનાર, પંચમાં દેવો ને બ્રહ્માંડમાં દેવો અને દેવોનો દેવ હૃદયમાં રહેશે. ની ના સુર આપણે કહીએ એ શું થયું? જો સુખવાનો આવે એક જ છે કે ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરતા આવડે, સમર્પણ તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. તો યથાશક્તિ જેવી તમારી સ્થિતિ સંજોગ હોય, મનથી, વસનથી અને કર્મથી તમારા શરીરનો નિવાસ તમારે કરવો પડે, પેટ જેટલો પુરુષાર્થ કરવો પડે. પણ જે વધુ પડતી સિદ્ધ હોય, તમારા આત્માના અધોગતિનું કારણ થાય હોય, એ શું ભગવાનની ભગવાનને અર્પણ કરી દો. અહંતા મમતા છોડી દો. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે, અહંતા મમતા છોડ દે, અબધૂત ઉસકા નામ હે. અબધૂત તમારે થવું હોય, અબધૂત એટલે આત્મા પરમાત્મા સ્વરૂપ થવું હોય તો અહંતા ને મમતા પર વસ્તુના પર અહંતા ને મમતા આપણે રદ કરી છે. વસ્તુ તો તમારી નથી. અને એ વહીવટ કરવો હોય, તમે એમ કહો કે સંસારમાં રહીને એ વહીવટ થાય તો હા થાય. શાસ્ત્રોમાં અને મહાપુરુષો પ્રમાણ આવ્યું છે. તમારે જયારે ખેડૂત છે એ 2 વર્ષની ગેરંટી હોય તો ધંધો રાત દન કરે છે, પણ હૃદયમાં ત્યાગ હોય કઈ નહીં. તમારે કોઈ નહીં. પગારની દોષ શું છે? બીજું કોઈ ખરું છે? પગાર લીધો એટલો અર્થ ન તો મોત ત્યાગ. તમારા કરોડ મણ પાક હેરે નો પાક એની ચિંતા થાય. કારણ જો તમે તમારા હૃદયમાં ચેતન દેવ ભગવાન અનુજ્યોતિમય છે, ના બધાના ધણી પરમાત્મા છે, આવો ભાવ હૃદયમાં રાખી દાસ દાસ કરો. ભગવાનનું ભગવાનને અર્પણ કરતા મને ચિંતા હે. જો આ ગુરુનું શરણ લઈને પ્રમાણ આવ્યું છે, આ લો દિલ કી તો ડૂબ જા રહી है कोई मारे, मन की तो डूब जा रही है कोई मारे, जगत तो सुख पायो पुरुषा शरणे आपने आयो. दिल की तो डूब जा रही है कोई मारे, मन की तो डूब जा रही है कोई मारे, जगत तो सुख पायो पुरुषा शरणे आपने आयो. મને બાણ ઉગ્યો ગઢ ભીતર, અખંડ જ્યોત લે લાયો. નોનાએ બાણ ઉગ્યો ગઢ ભીતર, અખંડ જ્યોત લે લાયો. રણ જગ ફીરે લાલયા મો
पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोए बतायो ये पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोए बतायो रोया लड़कना मूल कलायो रोया लड़कना मूल कलायो भाग्य बड़ो जन पायो बुरा शरणे आपने आयो आ भजन वालो रोयो पुरुष से जो स्नेह अपना परमाना तो भगवान गुरु शरण ले इन्हें मन की दुर्गा दिल की दुर्गा मिटी है दर्द कटी जो सुख अनंत आदि अनादि ज्ञान बल उद्योग वर्जित अखंड ज्योति है कभी नाशित न था वो जन्माष्टमी नाशवंत जीवन पर शाश्वत स्वरूप अनंत ज्योति में बहुत आप प्रमाण आदि जन्म मारा को स्वस्व ने कोई मारा चित्त चेतन से है आपको चित्त है इस संसार ना विषय में बढ़ता है तारे रोग खरीद नहीं आवा जो चेतन आत्मा देश है तो मैं चित्त करूँ तो चेतन मिलकर परसा पाया अन्न संकित करा चेतन आत्मा देश है बिना हाथी चित्त मरी जाए चेतन मिलकर परसा पाया लाल अमूल भगवान लोग जीव भगवान को बोले अशास्त्रों परमाण है भक्तों परमाण है तो आप બધા આત્માઓ છે બધામાં શાંતિપૂર્વક જીવન જીવતા રહો અરે આપણે મંથાદીના અવતારમાં જીવન જીવતા ના હોય સિયા અવતારમાં જીવન જીવતા હોય આપણે સિયા ડુંગરા ટેકવા છે શાંતિ પવન આપણે સિયા મેલમારીઓ જુદા જુદા ઢગલા ના કરવા આ સર એટલું ઘણું છે વર્તમાનમાં તરતી લાવો ભગવાન ઘણું આવ્યું છે વર્તમાન સુધારો આજની તારીખમાં શું જોઈએ તમારે આજની તારીખમાં તમારે કોઈ કમી હોય હું મામલતદાર સાહેબ કીધું કરું આવી ગયા બોલો હું માગું છું ધનના કેટલા ઢગલા જોઈએ આ ધનવાનો છે આ પાટી મારી દઈએ બોલો તમારા અંતરમાં શાંતિ આવે હૃદયમાં રોમસિંહમાં ડૂબી ગયું છે નિશાળના પૈસા દેતા સાહેબ જેટલા માગે તારી દો જો અંતર્ધન થઈ ગયું આત્મા દેવ ભગવાનમાં સમાધિ લગાવી દઉં તો જેટલા પૈસા જોઈએ 1 કરોડ રૂપિયા કે 2 કરોડ આવી એ કબૂલ થતા હોય તો એ નહીં તો એ પૈસા આવીને તો નફા દેવાની કોઈ કબૂલ થાય છે નિર્વિકલ્પ આત્મા સ્વરૂપ ભગવાનમાં અંતર્ધન થઈ ગયું આવું કારણ આવા ઢુકરા છું આપણી જાગૃતિ લાવવા છું આપણે આટલા બધા નિર્માણ થાય છે અરે હૃદયમાં રામ ભગવાન ઇનામય થવામાં આપણે નિર્માણતા કરીએ છીએ બારના ભાવોના રસો આપણને થઈ ગયા છે એટલે આપણને ચિંતા નથી નકર શાંતિનો સાગર ને ગુણોનો ભંડાર લીલોપતિ એને બાળ્યા પછી કોઈ બાળવાની દૃષ્ટિ થાય જ નહીં એનું જોયા પછી આ વિશ્વમાં કશું જોવાનું તમને દર્શન કરવાનું કોઈ થાય નહીં તમે ગુણો જે માગો છો એ ગુણોનો તો ભંડાર છે અખંડ દેવ છે એને જોયા પછી થતી આવી જાય તમને તમારે રોકવું ન પડે મન કોઈ નીકળે પૂરું જાય નહીં શંકર અમૃતનો કુંભ છે આત્મા છે એ અમૃતનો કુંભ છે અમૃતનો કુંભ અમૃત પીએ એ અમર થઈ જાય નાશવંત સાથીને કોઈ ન રહે તમારું આ જીવન છે આ જીવનમાં આ નાશવંત જીવન જીવતો શાશ્વત સ્વરૂપમાં સ્થિત રહેવું એ મહાપુરુષોનો માર્ગ આપણા આજે કરી ગયેલા પુરુષોની વાતો કરીએ છે અખો કબીર પ્રીતમ દારાઈ નિરલભાઈ માલદેવ નગર રૂપોદેવ તોળલ ધ્રુપલા માતા કુંતા અનસુયા આ જે માતાઓનું નામ લે છે બધા મૃગાવતી ચંદનબાળા રાજમતીમાં જોવાને નિમિરાજા પેણવા નીકળ્યા હતા અને પેણવા જા થાની અને હારે એક બોકરોનું ગોઠ કરવા દીધી આ બોકરા પેલા કરેલા એ આયા અને બકરોનો કોલા ગીતા આ શું છે તો ગીતા બોકરા છે હાથથી બોકરા હતા તો શું કરવા તો આપનું પેણે લગ્ન એમાં ગોઠ કરવાની છે એના હાથી એટલો વેરાતી તેને નિમિરાજા મદાસા અરે રાજમતી માના હાથે લગ્ન કરવાનું હતું એ નિમિરાજાએ કૃષ્ણના બીજા ભાઈ કૃષ્ણ જન્મ હતા જો 2 ભાઈ સંસાર છે 2 ભાઈ ચારજી બળદેવજી અને કૃષ્ણ જશે ગચ્છુ કુમાર અને નિમિરાજા આ 2 ચારજી
આ પેણવા ગયેલા હતા અને વૈરાગ થઈ ગયો એ જંગલે કહો મારા લગ્ન વખતે આટલા જીવોનો નાશ આવું જીવ જીવવાની ઈચ્છા છે તો એક મારા લગ્નમાં આટલા જીવોનો નાશ થાય તો આ સંસારમાં પગલું જ નથી પડ્યું તેથી રથ પાછો આવ્યો જુઓ આ ગિરનારમાં તારા છે ગિરનારમાં મદાસામાં માતા રાજ્યમતીમાં એનો વહાઈ ગયો અને તો બોલ કર્યો છે અને જ્ઞાનથી છે આ શાસ્ત્રનું પ્રમાણ છે ગચ્છુ કુમાર પેન્ટ નાખા થાય આ શાસ્ત્રનું પ્રમાણ લો તમે આદમી ભક્તિ ગુંદાની ભક્તિ નથી ચલાવો તમારો આત્મા દેશ બધો પ્રમાણ લે શકતા છે બધાથી જોયો જો શંકા થાય તો નથી મહાપુરુષોના પ્રમાણ લેવું જેને આત્માનું જ્ઞાન એક ભગવાન સંસારમાં રહીને પ્રાપ્ત કર્યા હોય ને બહાર જઈને કર્યા હોય જો મુનિઓ બીજાના ત્યાગને તમે નિષેધ કરો તો બરાબર છે અને શાંતિ પ્રાપ્ત કર્યું હોય પૂર્વના કરતા ઉપાસક આત્માઓ હોય એ રીતે પ્રાપ્ત થયું હોય કારણ કોઈને સંસારમાં રહીને પ્રાપ્ત થયું હોય તો સંસારી પેલોનો નિષેધ અને મુનિ પેલોનો નિષેધ એ તો એક સમજણ વગરની વાત છે ધ્રમ નિપંથાપનથી થાય એ ભક્તિ જીવ માત્ર જેટલા છે એ પરમાત્માની અહંકાર છે એટલી જીવતા છે કારણ એના સ્વરૂપને મળવું છે એ સત્સંગના ઉંમરે નિર્મળ હોય તો અંતર્ધ્યાન થઈ જાય અંતર્મુખ થવું પણ અમારે કેટલા બધામાં ભગવાનની પૂજા કરે બધા આત્માઓ ઠારે એનું મન અંતરમાં ઠરી જાય રાગ દ્વેષ વગરનો જે આત્મા થાય એને અંતરમાં સમાધિ લાગી જાય શિવતાથી આત્મા જોઈને વળે અને શ્રીમદ રાજચંદ્ર છે છૂટે દેહાત જાસ્તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેજનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત તમારી પાસે એમ લાગે કે આવડી મોટી વાત આવડું મોટું જ્ઞાન થાય તો બાજુ પ્રમાણ છે ઉપજે સુવિચારણા તો પ્રત્યે જ્ઞાન જે જ્ઞાને ક્ષણ મોહ થઈ કોને પદ નિર્વાણ ઉપજે સુવિચારણા તો પ્રત્યે જ્ઞાન જે જ્ઞાને ક્ષણ મોહ થઈ કોને પદ નિર્વાણ જો આ પુરુષોના પ્રમાણ છે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ એવું અમારે સમય થોડો છે બોલાય વધારે છું આમાં બધા આપણા આ બાળજીના પછી બાળજીને બાકી છે અને રાખો તો વ્યક્તિ નિયમ કરી દે જે બધું છો એમાં તમારું આપાપનું નિયમ કરી દે સ્વચ્છંદ મત ના આગ્રહ તારી ને મહાપુરુષો નું બોધ છે એ રીતામાં થાય તો તમે વ્યક્તિઓને એ થઈ ગયું જેના ગુણ ગૌ છે એ તમારા જરૂર થઈ જાય મોકલેલા ખરી વાત છે તો આ જીવડો ન મળે એવો બનતો જેટલો આપણો બને એટલો એ પ્રત્યેનો જાપતો રાખવો તમે માનો કે મોટા શેર નો નાસીએ એ નો નાશે પણ તમને નાથી દીધા વાયાથી લાગે તો ક્રમનો અતિપાત વધ્યો આ જીવ છે એ ભૂલ ખાઈ જાય તો એ પિંજરીમાં જતો રહે ઝાડ તો છે એ મનુષ્ય અવતારની ભૂલ અવતારે ભોગવશે નાગ થશે એ મનુષ્ય અવતારમાં ક્રોધાવેશીલા જે આત્માઓ હતા એ નાગનીઓની અત્યારે ભોગવશે દારૂના જે વ્યસની એ આત્માઓ સીધા ડાયરેક્ટ નરકે જવાનો શાસ્ત્રો પ્રમાણ આવે છે એમાં કોઈ સંદેહ વગરની વાત છે દારૂનો વ્યસની હોય એ સીધો ડાયરેક્ટ જવાનું મન સારી જે આત્મા હોય એ આત્મા ખરેખર મનાડું વાઘ આ જે નળ્યો છે એ બધા પૂર્વના મન સારી આત્માઓ છે જો મનુષ્ય કામની કમાઈ હું કઈ જાય તો તમે અમે વર્તમાન કર્મ પર જમ દો સદગુરુ આ આપણું જીવન છે એ ટેમ્પરવારી છે આપણો પિતા આત્મા સચિતાનંદ ગ્રહ જ્યોતિ નિર્વિકલ્પ ભગવાન સ્વરૂપ છે આત્મા એ આત્મામાં આ જીવન છે ટેમ્પરવારી જેમ કોઈ બેહવા માટે કોઈ ટેમ્પરવારી સાધન કર્યું હોય બે ઘડી બેહવા વખત ગાયા એવું આપણું આટલું જીવન છે સપના જેટલું
युग 2 दिन का मेला सब सलासली का खेला तारे संग ना अधेला सब सलासली का खेला आवा नाशवंत जगत में आपको आत्मा देव विलोपति से एक देव विहारो એનો મોહ પામી જાય છે પણ આ બધું ટેમ્પરવારી છે મોહ પામવા જેવું નથી આ અત્યારે સ્વ સ્વયં નથી આમાં આપણી આટલું આયુષ શું આમાં આપણા જીવતા છીએ કે મરેલા મરેલો મરદો છે બીજા આયુષ્ય પણ હોય છે બીજા ભાવ આપણા આગળ હોય છે અત્યારે હોય બેઠેલા છો જો જીવનમાં જીવો છો તો બીજો ભાવ રસાઈ ગયો છે તમે માનો છો તો હું કોક કરતો જાઉં પણ બીજો ભાવ તો આગળ નિવાણો ગોઠવાઈ ગયો છે એટલે શાંતિથી સ્થિરતા રાખી મનના ભાવ શુદ્ધ કરો તમારામાં આત્માનું પ્રાણી માત્રમાં આત્માના બધું પરમાત્માનું છે આવો ભાવ રાખી પરમાત્માનું સમર્પણ કરવાનો ભાવ રાખી પોતાના અભિમાનને શાંત કરો ઠંડા થો નિર્મળ થો ગણેલા ઘરના મહેમાન છો જે ઘેર વાહો રહ્યા છો એ ઘરના તમે મહેમાન છો ઓરસોના વીરોમાં ગણેલું જીવન છે અત્યારે આપણે આવું ખોમાપરમાં શું કાલ બપોરે મારે નીકળી જવાનું છે તો અત્યારે વર્ષ શું તો અમારે કોઈ છે તમારે કશું નથી કેટલા કલાક છે આમ 12 તો વાગ્યા 100 વાગ્યું 100 બપોર હોવી કે 12 કલાક છે અત્યારે હું જેલ જ છું કે હું બેઠો છું તો મનમાં રહું 12 કલાક છે ત્યારે તમારું મારું જીવન જે ઘેર તમે રહ્યા છો એ ઘર તો મુદત ત્યાં છો બાળકી કરશો નતા કર્મની એમ દાખલ થાય અને જવાના છો એ તો નોટિસ આલેલી છે જન્મતાના હાથી મરણ તો લે ખાતી હોય છે શેડું આપણે રાખીએ એ 2 વર્ષની ગેરંટી રાખ્યો હોય 408 મહિના 12 મહિના 1.5 વર્ષ થઈ ગયું હોય પૂરા 2 વર્ષ થઈ ગયો હોય પછી કેટલો ટાઈમ હોય કે 4 મહિના પછી 2 મહિના પછી 1 મહિનો પછી 15 दिन પછી 4 दिन 4 दिन બાકી હોય એટલે આપણો શેડ કહેવાય કે પણ પછી આમ તાળી લેતો હોય કે તો આજે ના કેવું છે કે કાલે ના કેવું છે હોય કારણ કે તમે નામ મતના કિનારે બેઠા છો તમે બધા આ જીવન છે અને આપણે ખોટો મોહ નથી રાખો વર્તમાન કર્મ સુધારો ભગવાન તમને ગણવાયું છે કે તમારો આત્મા જે છે ઠગાઈ જાય આ દેવોનો બજાર છે અને મોહમાં જે નથી તમારામાં દેવ બેઠું આ શક્તિમાં કોઈ નથી તમારે દસ્તાવેજ કરવો છે દસ્તાવેજ ચડાવ્યું કાશા હું તમે તો તમારો જરૂર નથી ફક્ત આપણો મોહ છે और पर તમે બંધન માનતા હો તો પોતાનો મોહ જણાશે નકર કાશા હોય તમે તો બદલ નથી આત્માના આત્માનું ભાન નથી એ પરનો મોહનો મમતા છે અહંકાર મમતા એ આપણા બંધનનું કારણ છે અને જો એવી દશાના પુરુષ મળ્યા વિકાર ગ્રહજ્યોતિ નિજ સ્વરૂપ જેને અનુભવ્યું હોય એવા મહાન પુરુષ જે આપણા માથા આદરના કેવળજ્ઞાની જો વર્તમાનમાં આપણે જોયા છતો આપણે શંકાશીલ છે તમને કદી એમ થાય છે કે બાપજી હું કહ્યું છું તમે કોઈને મને એવી વાત નહીં સાંભળી મી કે બાપજી હું કહ્યું છે શાસ્ત્રમાં પત્રોમાં હું લખ્યું છે બાપજી કારણ કે કપાળદેવ હું લખ્યું છે પત્રોમાં તમે આ બધું જીવન જીવો છો તો એવી વાત તમે યાદ રાખો હૃદયમાં દાગીના રાખ્યા જેનું કોટમાં કોનાનો હાર કરીએ એવા મહાપુરુષોના બોધ વચન તમે હૃદયમાં રાખો तो તમે જો જાઓ તો તમને અટકાવ આલે જાગૃતિ આલે જો જુઓ સૂર્ય જુઓ ચંદ્ર જુઓ પાણી જુઓ ઇન્દ્ર વૃષ્ટિ કરતો જુઓ અનાજના કણ જુઓ ઓબાને કેરીઓ જુઓ બહેના ઠંડલામાં દૂધ જુઓ ખેતરમાં ઉગતી હેતી જુઓ મકાઈના દોડાયેલા જુઓ પરુમોનો આવો દેહ બનતો બાળો કોઈ લૂલું બાળો લંગડું બાળો બેહું બાળો ગોગડું બાળો તો એકલી ભક્તિ જુઓ बुद्ध भगवान था आगे वातो एक गेहूं माणस बाळ्યું एक मरेલું બાળ્યું अरे एक એવું દુખ્યું એને વિરાટ થઈ ગયું આવા દ્રશ નગરે આને એક મરેલું ઠાઠની જતી હતી આ ટ્રેન દ્રશ ગયો એને વિરાટ થઈ ગયો આ હું કઈ પૂછો કાશે માણસો તો કે આ વૃદ્ધાવસ્થા આવે એટલું આમ થઈ જાય તો મને એમ થાય તો કે આ તમને આમ થાય મારું શરીર આવતું લાલ લાઈટ લબડે એ વખતે મન ઓન થઈ જાય હાથ મન થવાનું અवस्था થાય પછી છાતીમાં બધી હવા મળે તો કે આ ક્યાં હે
તો કે આ મરી ગયું છે વિશ્વાસ લેવો તો કે હળગાવી દેવા તો કે મને તો કે મને હળગાવી આપી એવો 2-3 દિવસ ગયો ફરવા નીકળેલા બજારમાં ફરી ગયા અને વૈરાગ કીધું લે આત્મદશા જાગૃતિમાં જો પૂર્વના કરતા પાસે હોય તો સહેજી કરી જશે તો પૂર્વની આપણી કદી એટલી કરણી ન હોય તો તમે શાસ્ત્રોની વાતો સંભાળો. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મારી ભક્તિ કરતો હોય અને અધૂરો યોગ રહે અને કદી દેહ પડી જાય તો ફરી મનુષ્ય અવતાર મળે. અને આ કોનું બીજું પ્રમાણ સત્યનારાયણની કથામાં આવશે તો કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું એ તમે કથા વંશાઈ પ્રસાદી ખાવી એ વ્રત ન સમજતા. આ બધામાં સત્ય ચિંત ને આનંદ આત્મા છે. આ બધું પરમાત્માનું છે અને પરમાત્માને અર્પણ કર્યું એ ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન હોય એ સત્યનારાયણ વ્રત કહેવાય. પ્રસાદી એટલી ખાઈ નહીં એ હું કરતો કદી આત્માનું જ્ઞાન પરિપૂર્ણ ન થાય કેવું ન થાય તો ભવનું કારણ થાય તો મનુષ્ય થાય. તો આ પ્રમાણ આવ્યું છે કે કઠિયારો તો આગલા અવતારનો એ બીજા અવતારનો ગુજરાજ આપ્યું છે. રામચંદ્ર ભગવાન તો આમ શેતરથી ઓળખ્યા છે એની એકતાની લાયકાત એ અવતાર મોક્ષ થઈ ગયો. 14 વર્ષ રામ વનવાયા એ 14 વર્ષ ગુજરાજાએ સેવા કરી છે રામચંદ્ર ભગવાનની અને એ ગુજરાજાનો મોક્ષ થઈ ગયો. જો આગલા અવતારનો કઠિયારો લાકડો શીખાનારો 2 અનાજના ખાવાનું વાપરીને 2 અનાજ મદદ કરે બીજા જીવોની સેવામાં વાપરતો. આવી સ્થિતિમાં શરીર છોડ્યું એ બીજા અવતારમાં ગુજરાત આવ્યું. કારણ સાધુણીઓ આ શાસ્ત્રોની વેદની આ મળતી હા સુખી વાત છે અંતારેલી નથી. અને આપણા બાજુ કહેતા કે જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા, જેના ભાવ સુધર્યા એના આગલા ભાવ સુધર્યા. વર્તમાનનું ક્રમ સુધર્યું એ આગલા જન્મ બીજા જન્મમાં ઊંચા જન્મમાં જાય ઊંચા જાય. જો સાધુવાણીઓ તો એ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા અવતારમાં મર જગ્યા થાય છે. અમુક પણ અંતારેલી વાત નથી. કરણીના સોદા છે. તમે બેઠા છીએ તમારી પૂર્વની કમાઈ કરમ એ તમે ભોગવો. મારું કર્મ ભોગવું બધા હોવું ન કર્મ ભોગ બનાવ્યું. હું આજે એને વાત કરું મને કોઈ જ્ઞાની ન મળતા પણ આ વાતો જ્ઞાનીઓની છે. શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષોને અનુસરીને તમારો આત્મા કબૂલ કરે તો પોતાના જીવનનું પરિવર્તન કરો. બીજો ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં મનુરાજા થાય. પ્રાણી માત્રમાં પોતાના અંતર દર્શન પ્રત્યું એ બધામાં ભગવાનને જુએ છે. પ્રજા પાસે કોઈ કરેલો ન લેવો મનુરાજા ભગવાનનો અવતાર ગણાય છે. નંદેરો ભીટાયો કે કોઈ પહાડ કરેલો ન લેવો હું મારા પૂર્વના પુરુષ કરેલો છું માટે હું કોઈ પહાડથી કરેલો એ લોકો સોનામાં નાખ્યા હતા. બીજું તુંગજ રાજાએ સત્યનારાયણ વ્રત કર્યું એ દશરથ રાજા હતા રામના પિતા. રામમાં પ્રાણ પડ્યો અને શરીર છોડ્યું. બ્રાહ્મણે સત્યનારાયણ વ્રત કર્યું બીજા અવતારમાં સુદામા હતા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કેવી મોક્ષ કર્યું. તો અત્યારના વર્તમાનના ભાવ સુધારો તો તમે ઊંચા લોકને તાકત હો મનુષ્ય ટકી રહો એવું એ વર્તમાનનું જીવન વર્તમાન કર્મ સુધારજો. સદગુરુ દેવ કી જય. પરમ ગુરુ સદગુરુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ.
તમારો સમ્રાટ પ્રકાર જે જીવ છે એ જાગૃતિમાં આવ્યો હોય તો આ પશુ બુદ્ધિનો જે કર્મ કરેલો છે એ વાત સમ્રાટ સ્વરૂપમાં રહીને ખપાવો ને આત્મામાં રહીને ખપાવો તો કર્મ ખપી જાય નાઈ નાખીને કે ન કઈ એવો સમ્રાટ છે દેવ સચ્ચિતાનંદ આત્મા ભગવાન એ આશ્રય નહીં કરો તો આમાં વર્તી ફરવાની નહીં. આ બધા ભાગ મનનો એવો સ્વભાવ છે. પંથા પંથી કરવું, મતામતું કરવું, મારું તારું કરવું, ઊંસાને શું કરવું એ મનનો સ્વભાવ છે. તાર આત્માદેવનો સ્વભાવ શું છે કે સ્થિર કરવું, બધું સરખું કરવું, સંપન્ન. એ આત્માના ગુણો, આત્માના ધર્મ. કારણ મનના ધર્મ એવા છે કે ખાડા ટેબા મનના ઓબળા કરવા ઊંસું ને શું કરવું એ મનના ધર્મ છે. તમારે સમ્રાટ બેસો છો ત્રિલોકપતિ ભગવાન અનંત જ્યોતિમાં આત્મા દેવ પરમાત્મા સ્વરૂપ એવો દેવ સાંભળે પછી કોઈને કહે કે આ બધા આત્માઓ છે તમને કરતા ભૂગતા છે તમે આત્મામાં નિધના છે કોઈ કશું નહીં, કોઈને કશું નહીં. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો પૂર્વનો પ્રાલબ્ધના એવું છે અત્યારે ખપાવું છે મોય એકલો નત્ર દીધો. અત્યારે જે જો આત્મામાં નહીં ઠરે ત્યાં સુધી ક્રમ ચાલુ રહેવાનું. પણ જેવું કર્મ કરે એવું એનું શરીર આ મૂકીને બીજું શરીર મળવાનું જ છે. તમારા સપનામાં શંકા ન કરવાની. માતાઓ કે પુરુષો ને ના કે મોટા શરીર તો આ મૂકીને બીજું પહેરવાનું છે. આ અમારા લખુડી છે રડવા બેઠી રોમભાઈ બીકુ તારે તું સ્વામી બોના ખાડામાં પછી ઝેર પીતી હોત રોમભાઈની લખું જાવ તે તને ભગવાનની ભક્તિ કરવાનું સોનસ મળ્યું પહેલો ગુણ મને ને આ શરીરનો મોહ હોય કોઈને ફરવા દે. કારણ જો અષ્ટાવક્રમો નેતા એના આઠંગો કહતો એટલે શરીર ઉપર વૈરાગ ભાવ હતો એટલે આત્માનું જ્ઞાન સ્વીકારે. એમ શરીરનો મોહ ને સાધન એનો અનુકૂળ સંજોગો ઓછા હોય તો એની ભક્તિ વિશેષ હોય ને શરીરના મોહમાં વિશેષ વર્ગી રહે એ વર્તી અંતરાત્માના માર્ગમાં ઓછી હેડે છે. એ તો શાસ્ત્રોનું પ્રમાણ છે. પુણ્યનો ઉદય આવે ના આત્માની જાગૃતિ ન હોય તો જરૂર અવશ્ય એ જીવ પાછો પડી જાય. ને આત્માની જાગૃતિ હોય તો પણ સતત જાગૃતિ જોઈએ. પુણ્યના ઉદયમાં આવે બધા અનુકૂળ સંજોગો આવી જાય એટલે મન ઘટ થઈ જાય. આમાં આપણે પાણી હોય એનો સ્વભાવ તો નિર્મળ છે ને પાતળું છે પણ ઠંડી પડે વખત પથ્થર થઈ જાય છે. એમ આ આત્મા છે એ તો ચેતન સર્વજ્ઞ છે, શુદ્ધ સ્વરૂપ જ છે, એમાં મલિનતા સજ નહીં. પણ સતો આઈના પર મેલ વળેલો છે મનોભૂમિ અને આ વિષયોનો ખોરાક વિશેષનું મનને બળાઈને મમતાને પૂજાને સત્કારને થાય એટલે મનને ઘટ થાય, મન થઈ જાય કે બસ આમ તો સંપૂર્ણ. જે આગળ વધવાની ભૂમિકા આપતી જાય છે એ પરદેવ ગયું છે નોએ પૂજા દિની જો કોમના રે નોએ વાલું અંતર દુઃખ મોરે મારે ગે સાંભળો જીનનો. જીનનું નામ લેતા ભરકી ગયા હતું ત્યાં જીન એટલું પણ જીન પદ અને નિજ પદ એક છે. સ્વરૂપ અને જીન. જીન એટલે ભગવાનનું નામનું, સ્વરૂપ એટલે નામ ફેર નથી એ ભગવાન જ. જીન સોહી હે આત્મા, અન્ન સોહી હે ક્રમ. જો એના પર અનાત્માનો ભાવ છે એ ક્રમની ભૂમિ છે અને જો તમારો આત્મા છે ચેતન ચેતનના સ્વભાવમાં જાય તો એ જીન સ્વરૂપ ભગવાન. ભાષુ ભાષણમાં ભગવાન, ધર્મના બીજો દયા સમાન. પ્રાણી માત્રમાં જીવ છે અને બધા પરમાત્માના છે ને આ બધું પરમાત્માનું છે. તમે બીજો જીવ દુઃખી હોય તો મને કરુણા આવી જાય, મેં હૃદય ફાટી જાય. આપણે બાવજી હતા એને જો એ સમયે જ દશા પડી. મેં ધમાયા લક્ષ્મીપુરામાં સમાગમ કરીને મેં ધમા ઘેર આવતા હતા હેડીને ને મેં નગોદરા અને એક પુરુષ એવા જોયા તે બોધના દાતા આમ જાગૃતિવાળો છે અને લુગડો ન પહેરેલો, એક જ ધોતું પહેરેલું. એ ભાઈને બાવજીની કરુણા આવી ગઈ કે ઓહો આવા જીવની કોઈ ગણતરી જ નથી. એ એનો પહેરેલો લુગડો તો ઉતાર ના લો. એમથી થોડા પેલા તો જતા રહ્યા ને આ થોડા પેલી ઓગલી છે તને થયા અને કૂકડો એ ઉકાળવામાં એને કૂકડો સરતો હતો. ઉકાળવામાં પેલા ઉકાળા ફેદી ને કૂકડો સરતો તો કે ખરેખર અરે રે આ દરેક જીવ પ્રાલબ્ધ અધીન છે તો આ કૂકડોનું ઉકાળામાં પૂરું થાય. એ કહેતા કહેતા કરુણાનો ભાવ આવી ગયો. એમ ધર્મ હોય એ દયા વગરનો ધર્મ એ ધર્મ નથી. તમારું અંતર નિર્મળ અને કોમળ અને કૂણું ન હોય ત્યાં સુધી કઠોરતા હોય. હું કરું છું એ ખરું છે એમ લાગે, મેં બળા હું એમ થાય કે તું હું ભગવાન ત્રિલોકપતિ એમાં તું હું, તું શું હતું આમાં છું છે ને હમણાં મટી જવાનું છે. અત્યારે સપનું લાગ્યું છે તને સુદામાને જેમ માયા ભગવાનની માયા બતાવી છે. સુદામાને કહે ભગવાનની માયા હતી બાવજી
કૃષ્ણ ભગવાન તો બાયના લુગડા પહેરવા એટલામાં તો 12 વર્ષ વીતી જવાનું સોરો બેસાર થયો અને રોણી મરી જઈને પછી સતું થવાનું આવેલ પછી બે લાગી ગયું એ અભડકવામાં આમ કર્યું તો બાયને નીકળી જાય ડૂબેલા થાય પછી ભગવાન કી કે આ હું કરી તમને આવી બળશે અત્યારે ડૂબી વાત છું આપણે મોડું થાય છે ઘેર આવ્યા તો માતા કુંતા રસોઈ કરતો કે હું તમે એટલી વારમાં આવી જાય તો રોટલીનું એક પાહું સડ્યું છે ને એક કાસું છે એ હેરે હા ઓના આરવંડી લખી જાય કે તાણે મને છું એ હું મને આટલું વીત્યું દુઃખ પડ્યું મને ઓહા પડે થા માણસો સતોક થવા એના દેશમાં એવો રિવાજ હતો કે રાજા મરી જાય તો રોણી સતી થાય ને રોણી મરી જાય તો રાજાને સતું થવું પડે આ સપનું છે તમે મેં ભાઈની બાઈની ધણીની ઘરની ગોમ છે આ તો કોઈ નથી આ તો તમને આવો ભાસ છે તમે નિર્મળ થો મમતા વગરના થો શુદ્ધ ભાવવાળા થો ને ત્રિલોકપતિ ભગવાન છે આ વાયરા ઢોળ હશે ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે ધરતી માતા તમારા માટે પથાણું પાથર્યું છે આ દિશાઓનું સૂર્યચંદ્ર તમારા પ્રકાશ માટે મેળ્યા છે કારણ તમારા આહાર માટે અન્ન દેવ આ ધરતી માતામાં કોઈ જાતનો ફળફૂલ બનાવે છે આ તો ત્રિલોકપતિ ભગવાન છે આ તો તમારા પૂર્વનો પુંજ ને આ બધી વસ્તુ છે એ કર્મહીણ નરવાઈને નથી મળતું તો એ ભાડો ભીખ માગતો હોય છે આ તો તમારા પૂર્વની મૂડી ભરેલી છે સારજ જેમ કોઈ મહિનાદાર સત્સંગમાં જાય છે મહિનાનો સારજ ભરી જાય તો એને બાલ પૈસા ના ભરવા પણ ખાવા મળે બાલ અને પેલો આવ્યો હોય ને તો ભાઈ પૈસા ભરવા પડી લોજમાં એક જ દન ખાવા જાય ને પૈસા ભરવા પડે ને મહિનાની ટિકિટ હોય ને કશું ના ભરવું પડે તારે ટિકિટો ભરેલી છે ને પેલા ફરાની છે આમાં કોઈ ગરવા ગારવ ન કરતા આ જૂનું છે એ તો પતી જવાનું છે ને કાલ જતું રહેવાનું છે ના ભરજી મને તો તમે વાવણી કરો એટલી તમારી છે નવું જે જવાનું છે એ ન બગડે આટલી તમારા હાથની વાત પુરુષો કે માતાઓ અને પુત્ર પરિવાર છે એમાં ગરવા ગારવ કદી ન કરતા એ તો પૂર્વના ઋણાસંબંધ વાળા આત્મા હોય નકર ઋણાસંબંધ ન હોય તો કશું નહીં તમે સુખા દુઃખ જેવા છો આ શરીર છે ઋણનું કારણ છે જેમ કોઈના ઓગળીઓ નથી હોતી કોઈના હાથ નથી હોતા કોઈના ઓશો નથી હોતી કોઈ પગે અપંગ હોય છે તો જો ઋણનું દેવોનું ઋણ એટલું ઓછું ભરેલું હોય તો જન્મથી જ અપંગ હોય છે જન્મથી ઓધળું હોય છે બે રૂ હોય છે બોબડું હોય છે એ મૂડીમાં ખમી હોય છે તારા આ દીકરાની દીકરીઓના બધું છે એ તો પૂર્વના પ્રાલબ્ધના આવ્યું ગયું નહીં એ તો અનાદિનાશી એ જીવો પડે ખોટો મોહ ના કરતા સૃષ્ટિ રસોણી તાર નભવ સ્થિતિમાં ફરે છે તમારે જ્યાં તો કાલ આવ્યા કહો તો તમે કાલ જતા રહો કઈ કાલ જતા રહો પૂરું થઈ જાય હેડા મળ્યું તમને હું તમારી સલાહ લે જે જીવ જવાનું હોય ગોળો ને ગોળેશ્વર આ શરીર એ તો ગોળો છે તમારું દરેકનું નામ છે ઓનો મોહ આ તો પૂન છે હાલ લાગે છે નકા આ તો ગોગડા પણ ન તો ઝેર ઝેર થઈ જાય બધી દુનિયા ને કર્મના કોટ બધી જીવ સોઈ જાય દારા ન હસવાય તો આમાં કોઈ ના ગારબો કરવા જેવું નથી જેવી પૂર્વના કર્મનો બધો હોય એ અત્યારે આપણા આગળ રજૂ થતો હોય છે પણ હૃદયનું સમજાય તમારામાં દેવ બેઠો ત્રિલોકપતિ આત્મા એનું ઘર પરમાત્મા છે શાંતિનો સાગર છે ગુણોનો ભંડાર છે અખંડ દેવ છે અનંત જ્યોતિમય છે કોઈ વાતની કમી નથી એ દેવને તમારા હૃદયમાં કાયમ રહેશે એના અમે એક ફેરો સૂચતા કરો તો આ સૃષ્ટિમાં તમે બોધવા જવાતી નહીં થાય વાસના કરવા દો તો નહીં થાય આસક્તિ કરવા દો તો નહીં થાય આ ઇન્દ્રની પદવીની ઇન્દ્રની ગાદી આલો પણ મહિલો દેવ પ્રગટ્યો હોય એના આગળ ખુદ છે કોઈ નહીં એની ઈચ્છા થાય જ તો એમાં ભૂલો પડી જાય તો બારનો સાધનો છે પૂર્વ પુણ્યના યોગથી જે મળેલો છે એ તમે સુકમનું સૂકવો તમારો આત્મા છે તો ભૂલો જ નથી હું તો કીધું દને રાત્રિ હું ગીજો તો સ્મરણ ભગવાનનું કરતા હુઈ રહો અને ઉઠો તો ભગવાનનું સ્મરણ કરો આ તો સ્વય જતું રહેવાનું જ નથી પૂર્વજન્મનું આજે આવીને ખરું થાય છે તો જતું શું રહેવાનું ફક્ત નવું વાવેતર શું થાય છે આટલું ધ્યાન રાખો તમારું મન વસન અને ક્રમ ભગવાનનો બોધ અને તમારું હૃદય મેળવો અને પછી જીવનમાં જીવો જીવનમાં જીવવું પડે નિત્યક્રમ અને નિમિત્ત ક્રમ એ તમારા મારફતી છે નિત્યક્રમ એ છે કે સવારમાં ઉઠી અને જુઓ દાંતણ કરવું પડે છે જાજુ જવું પડે છે નાહવું ધોવું પડે છે ખાવું પડે છે આ નિત્યક્રમ છે આ દરેકને કરવું પડે મોટો યોગીને ત્યાગી થઈને જાય તો શરીરનો હારીને હાલવું પડે અત્યારે નિમિત્ત ક્રમ શું છે કે આપણા ઢોર હોય ઢાબળ હોય કોઈ રોટલો છે કોઈ કરવાનું હોય છે એ નિમિત્ત આપણા નિમિત્ત થાય છે નકર તમારી શું ચિંતા છે આ રોટલો તો અમને
આ રોટલો તો આમ નામ આ રોટલો તો આમ નામ આ રોટલો તો આમ નામ આ રોટલો તો આમ